Dear students, કયું ચેપ્ટર ચાલે છે? As you all know, chapter number 3, linear equations of two variables. યાદ છે તમને? અત્યાર સુધીમાં આપણે કેટલા વિડિયો લેક્ચર્સ મોકલ્યા? લેક્ચર 7 સુધી. છેલ્લી જે PDF હતી એ પણ તમે સોલ્વ કરી. Today you are attending in the same chapter. આજે જે તમે અટેન્ડ કરો છો ને એ છે આપણો લેક્ચર નંબર 8. ઓકે, ચેપ્ટર તો સેમ જ, ખબર જ છે કયું? linear equations of two variable. What is our target today is to explain you three types of examples. અને જે ત્રણ ટાઈપના એક્ઝામ્પલ તમને હું એક્સપ્લેન કરું ને એ ત્રણેય ટાઈપના એક્ઝામ્પલની PDF that I will send. એક ટાઈપના ત્રણ એક્ઝામ્પલ્સ આપણે મોકલશું અને એ પ્રમાણે તમારે સોલ્વ કરવાના રહેશે. અન્ડરસ્ટેન્ડ? ટોપિક તો એનો એ જ છે, અન્ડરસ્ટેન્ડ, વર્ડ પ્રોબ્લેમ્સ. ઓકે, જુઓ, આજનો જે પહેલો વર્ડ પ્રોબ્લેમ જે છે ને એ સૌથી પહેલા, બિફોર આઈ સ્ટાર્ટ હિયર, નોટ તો છે જ તમારી પાસે. ઓકે, તો વોટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ ડુ? સૌથી પહેલા શું કરો? હું જે બોલું ને એ બધું નોટ ડાઉન કરો. આઈ એમ જસ્ટ ડિક્ટેટિંગ યુ ધ ક્વેશ્ચન. જે હું ક્વેશ્ચન ડિક્ટેટ કરું ને પ્લીઝ રાઇટ ઇટ ડાઉન. I am speaking. પહેલી ટાઈપના, આજે ત્રણ ટાઈપના આપણે સોલ્વ કરવા છે ને એમાં ફર્સ્ટ ટાઈપના, the length of a rectangle is twice its breadth. બરાબર, નોટ ડાઉન કરજો કથન. The length of a rectangle is twice its breadth and the perimeter is 120 centimeter. And the perimeter is 120 centimeter. Then find the length and the breadth. આખો ક્વેશ્ચન પહેલા માઇન્ડસેટમાં ઉતારી લો. તમારે લેન્થ અને બ્રેથ ફાઇન્ડ કરવાની છે. એટલે એનો મતલબ એકને આપણે એક સપોઝ કરશું ને એકને વાય, એ તો કન્ફર્મ જ છે. અન્ડરસ્ટેન્ડ? એટલે પહેલું સ્ટેપ હંમેશા શું કરવાનું? કોઈ પણ પ્રોબ્લેમ, આપણે પ્રીવિયસ લેક્ચર 7માં પણ પ્રોબ્લેમ કોઈ તમારી સામે એપિયર થાય એટલે પહેલું કામ શું? તમારે શું ફાઇન્ડ કરવાનું છે ને એ પહેલાં નોટ ડાઉન કરો. This is the problem regarding rectangle. તો રેક્ટેંગલનો કોઈ પ્રોબ્લેમ આવે ને પહેલા નોટ ડાઉન કરો. શું ગોતવાનું છે? લેન્થ અને બ્રેથ. તમને આપણી સ્ટાઇલ ખબર છે. ક્વેશ્ચન હું અહીંયા જે આન્સર ડિક્ટેટ કરીશ ત્યારે શું કરશું? અમુક સ્ટેટમેન્ટ હું બોલીશ ને અમુક સ્ટેટમેન્ટ ડિક્ટેટ કરીશ. તમને લેન્થ અને બ્રેથ વચ્ચેનું રિલેશન આપેલું છે. શું કીધું છે? Length is twice the breadth. Understand? ને perimeter is 120 centimeter. તો જો આપણે સૌથી પહેલા શું કરે, આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવો હોય સૌથી પહેલા, તો સૌથી પહેલું તમે શું લખશો? બોલો તો, બેને સપોઝ કરી લો. શું લખશો? બોલો. લેટ લેન્થ બી, પેલું કામ આ જ કરવાનું. લેન્થ બી x centimeter and breadth b, બેને પહેલા સપોઝ કરી લો, breadth b y સેન્ટીમીટર. પેલું કામ આ કરવાનું. લેન્થ ને x સેન્ટીમીટર લઈ લેવાનું ને બ્રેથ ને y સેન્ટીમીટર. આ પેલું કામ. જે સપોઝ કરવાનું છે એ બંનેને આપણે લઈ લીધું. ફાઇન્ડ શું કરવાનું છે? લેન્થ અને બ્રેથ. લેન્થ વી હેવ ટેકન x સેન્ટીમીટર, breadth we have taken y centimeter. Now what is called
What is the relation between length and breadth? Length is twice the breadth. તો પ્રાર્થના ધ્યાનમાં આવે મૈત્રી, લેન્થ બ્રેથ કરતા ડબલ છે તો તમે શું બનાવી શકો બોલો તો ઇક્વેશન. લેન્થ એટલે x, બ્રેથ કરતા ડબલ એટલે આમ બનાવી શકું ને x ઇક્વલ ટુ 2y. અન્ડરસ્ટેન્ડ? આમાંથી મારે ઇક્વેશન જનરેટ કરવું હોય તો હું શું કરું? x માઇનસ 2y ઇક્વલ ટુ 0. આને હું ઇક્વેશન 1 કહી દઉં. ઓકે. બીજું ઇક્વેશન તમને પેરીમીટર શું આપી છે? 120 સેન્ટીમીટર. બરાબર ધ્યાન આપજો જે હું લખું ને એના ઉપર. હું શું લખું છું અહીંયા જુઓ, પેરીમીટર ઇક્વલ્સ ટુ 120. આ તો આપણને આપેલું જ છે પેરીમીટર 120. કોને યાદ છે પેરીમીટરની ફોર્મ્યુલા? 2 ઇન્ટુ, આમ હકીકત આપણે શું લખતા હોઈએ? L પ્લસ બી, પણ આપણે લેન્થ એટલે શું છે? x અને બ્રેથ એટલે y. આપણે બધા શું લખશું? 2 ઇન્ટુ x પ્લસ y ઇક્વલ ટુ 120. 2 ને નીચે ટ્રાન્સફર કરો એટલે x પ્લસ y ઇક્વલ ટુ, જો હું ડાયરેક્ટ લખું 2 ટ્રાન્સફર થાય ઉડાડી દો 60. ઇક્વેશન નંબર 2. બંને ઇક્વેશન તમને મળી ગયા. x માઇનસ 2y ઇક્વલ ટુ 0, x પ્લસ y ઇક્વલ ટુ 60. આ બંને ઇક્વેશન મળી ગયા ને, એને સોલ્વ તમારે કઈ મેથડથી કરવા એ તો આપણી ચોઈસ હોય. એને સોલ્વ તમે એલિમિનેશનથી કરો કે સબસ્ટિટ્યુશનથી કરો કે ક્રેમર્સથી કરો, ગમે એમ સોલ્વ કરી શકો છો. માની લો કે આપણે એવું ટાર્ગેટ કરી કે ભાઈ આપણે એલિમિનેશનથી જાવું જ, તો જો ફર્સ્ટ ઇક્વેશન ફરીથી લખો, x માઇનસ 2y ઇક્વલ ટુ 0. સેકન્ડ લખો, x પ્લસ y ઇક્વલ ટુ 60. જો x ડાયરેક્ટ ઉડી શકે છે, ખાલી સાઇનનો ડિફરન્સ કરવા આખા ઇક્વેશનની સાઇન રિફોર્મ કરી નાખો. રિફોર્મ એનો મિનિંગ તો ખબર જ છે ને, આખાની સાઇન ચેન્જ કરી નાખો. x ઉડી ગયું. હવે આ સાઇન કન્સિડર કરવાની નહીં અનમ. હવે આ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 3y થશે, પણ સાઇન ઓફ ગ્રેટર નંબર એટલે માઇનસ 3y ઇક્વલ ટુ માઇનસ 60. બે બાજુ માઇનસ હોય એટલે પ્લસ કરી શકીએ આપણે. નેક્સ્ટ સ્ટેપ હું અહીંયા કન્ટિન્યુ કરું છું. હું ડાયરેક્ટ લખી શકું 3 ને નીચે ટ્રાન્સફર કરો, કેન્સલ કરો એટલે કેટલું આવે કહો તો મને? y ઇક્વલ ટુ 20. એટલું તો આવડે જ ને. અન્ડરસ્ટેન્ડ? y ની વેલ્યુ મળી ગઈ. y ની વેલ્યુ મળી 1 માં કે 2 માં, ગમે એમાં સબસ્ટિટ્યુટ કરો. હું આવી રીતે લખી શકું, સબસ્ટિટ્યુટિંગ. આખું નહીં લખું, સબસ્ટિટ્યુટિંગ. y ઇક્વલ્સ ટુ 20 ઇન ઇક્વેશન 1. તો લખો ઇક્વેશન 1 શું છે? x માઇનસ 2y ઇક્વલ્સ ટુ 0. Therefore x minus 2 into 20 equals to 0. X minus 40 equal to 0. Therefore x equal to 40. લો બંને વસ્તુ મળી ગઈ, x પણ મળી ગયું ને y પણ મળી ગયું. તો ફાઇનલ આન્સર તમે શું લખશો છેલ્લે બોલો? Therefore શું લખવાનું? The length is, શું આવશે? 40 સેન્ટીમીટર and breadth be, ઓકે, 20 સેન્ટીમીટર. લો સંપૂર્ણ. રેક્ટેંગલ રિલેટેડ કોઈ પણ સમ એક્ઝામમાં આવે ને એટલે બરાબર મગજ દોડાવો. તમારું સ્ટાર્ટિંગ અહીંથી થાય. લેન્થ ને 1 સેન્ટીમીટર, બ્રેથ ને y મીટર સેન્ટીમીટર જે આપ્યું હોય. પેલું જે ઇક્વેશન બનાવશો ને તમે, એ ન્યુમરેટર અને ડિનોમિનેટરના રિલેશનથી બને. એ તમને સમમાં ડિક્ટેટ કરેલું હોય જ. વોટ ઇઝ ધ રિલેશન બિટવીન લેન્થ એન્ડ બ્રેથ એ આપેલું જ હોય. એના ઉપરથી ફર્સ્ટ ઇક્વેશન ઇઝીલી બની જશે.
સેકન્ડ જે ઇક્વેશન બનાવવાનું હશે ને એ પેરીમીટરની ફોર્મ્યુલા ઉપરથી, અને ફોર્મ્યુલા ઓફ પેરીમીટર કંઈ ચેન્જ નથી થવાની, તો ફિક્સ જ છે. 2 into bracket x plus y, લેન્થ પ્લસ બ્રેથ, એના ઉપરથી બીજું ઇક્વેશન મળી જાય. આને મેં સોલ્વ કર્યું છે નથી, એલિમિનેશનથી. તમારી ચોઈસ. તમને એમ હોય કે મારે સબસ્ટિટ્યુશનથી સોલ્વ કરવું છે તો ઇઝી છે ને. જો આ x ઇક્વલ ટુ 2y, ડાયરેક્ટ આમાં x ની જગ્યાએ 2y મૂકો એટલે y મળી જાય. પછી તો y મળે એટલે ગમે એમાં મૂકો x મળે. ક્રેમર મેથડ એ કરો, ચોઇસ ઇઝ યોર. એક્ઝામમાં પર્ટિક્યુલરલી ઇફ ઇટ ઇઝ નોટ મેન્શન that which method you need to apply, તો આપણે કોઈ ટેન્શન નહીં, જે મેથડ ફાવે એ મેથડ કરી શકો છો. ધ્યાનમાં આવી ગયો આ સમ રેક્ટેંગલનો? મેં ડિક્ટેટ કર્યો ત્યારે આખો સમ ધ્યાન રાખ્યું છે ને? એક એક સ્ટેપ બરાબર ઓબ્ઝર્વ કરો, કોઈ ડિફિકલ્ટીઝ છે જ નહીં. ખાલી ધ્યાન રાખવાનું, લેન્થ x, બ્રેથ y. શું આપ્યું તો અહીંયા બોલો, લેન્થ ઇઝ ટ્વાઇસ ધ બ્રેથ, એટલે x ઇક્વલ ટુ 2y ને ટ્રાન્સફર કરી લીધું ને પેરીમીટરની ઇક્વેશન, પેરીમીટરની ફોર્મ્યુલા પરથી બીજું ઇક્વેશન જનરેટ કરીને કેન્સલ કરી નાખ્યું. ઓકે, આ ફર્સ્ટ ટાઈપનો એક્ઝામ્પલ ધ્યાનમાં આવી ગયો હશે તમને. ઓકે, ચાલો હવે બીજો સમ લઈએ. ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 2 નાઉ વી આર ટેકિંગ. ઓકે, આ ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યો આપણે રેક્ટેંગલનો. હવે જે બીજો એક્ઝામ્પલ છે ને એ હું ડિક્ટેટ કરું એ પહેલા એક વસ્તુ સમજાવી દઉં તમને. લેક્ચર નંબર તે કાઢી નાખીએ તો ખબર જ છે. ઓકે, બીજો સમ ગણીએ ને પહેલા તમારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, એટલે અહીંયા લખી નાખીએ લેક્ચર 8. ઓકે, જે સેકન્ડ એક્ઝામ્પલ આપણે કરીએ છીએ એમાં ધ્યાનમાં કઈ વસ્તુ રાખવાની તમારે, એ ફ્રેક્શનનો સમ છે. તમને દરેકને એક વસ્તુ તો ખબર હોવી જ જોઈએ, ફ્રેક્શનનો મિનિંગ શું થાય. ફ્રેક્શન મીન્સ ન્યુમરેટર અપોન ડિનોમિનેટર. એ તો આપણે બધાને ખબર જ હોય. કોઈ પણ ફ્રેક્શન હોય તો એમાં ઉપર હોય ધેટ ઇઝ કોલ્ડ ન્યુમરેટર, નીચે હોય ધેટ ઇઝ કોલ્ડ ડિનોમિનેટર. યુ ઓલ નો. અન્ડરસ્ટેન્ડ? એટલે હવે જે આપણે પ્રોબ્લેમ ગણીએ છીએ ને ફ્રેક્શન રિલેટેડ છે. એમાં તમારે ન્યુમરેટરને x લેવાનું ને ડિનોમિનેટરને y. તો ફ્રેક્શન શું બને કયો તો? ફ્રેક્શન મીન્સ ન્યુમરેટર અપોન ડિનોમિનેટર, એટલે x અપોન y બને ને. અન્ડરસ્ટુડ? ચાલો એક સમ હું ડિક્ટેટ કરાવું. લખો, ચાલો જસ્ટ રાઇટ વિથ મી. લખો. I am dictating now. A fraction becomes, મારી સાથે નોટ ડાઉન કરતા હતા. Fraction becomes 4/5. Fraction becomes 4/5 when 3 is added to both numerator and denominator. બરાબર ધ્યાન રાખો. શું બોલ્યો હું? ફ્રેક્શન becomes 4/5 when 3 is added to both numerator and denominator. આગળ. The same fraction becomes 5/6. Same fraction becomes 5/6 when 5 is added to both numerator and denominator. Then find the fraction. કદાચ ન લખાયો તો ફરીથી બોલું છું. Fraction becomes 4/5 when 3 is added to both numerator and denominator. Same fraction becomes 5/6 when 5 is added to both numerator and denominator. Then find numerator, then find fraction. ચલો સૌથી પહેલા શું કરશું? લેટ
મારી સાથે લખતા જાઓ. લેટ ન્યુમરેટર બી x. ઓકે, એન્ડ આ પેલા જ કરવાનું, એન્ડ ડિનોમિનેટર બી y. પેલું કામ આ કરવાનું, ન્યુમરેટર ને x લઈ લેવાનું ને ડિનોમિનેટર ને શું લઈ લેવાનું, y. તો ફ્રેક્શન શું થાય કયો મને. ધેરફોર ફ્રેક્શન, તમને ખબર છે ને, ફ્રેક્શન ઇક્વલ ટુ ન્યુમરેટર અપોન ડિનોમિનેટર. તો ફ્રેક્શન શું બની ગયો, x અપોન y. હવે શું કીધું, ફ્રેક્શન બીકમ 4/5 when 3 is added to both numerator and denominator. બેયમાં 3 એડ કરો ને તો ફ્રેક્શન ની વેલ્યુ શું થઈ જાય, 4/5. ચલો ઇક્વેશન બનાવજો. ફ્રેક્શન ની જગ્યાએ લખો 4/5. બંનેમાં ન્યુમરેટરમાં પણ 3 એડ કરો, ડિનોમિનેટરમાં પણ 3 એડ કરો. ચલો ઇક્વેશન બનાવવા ક્રોસ મલ્ટીપ્લાય 5 into x, 5x, 5 into 3, 15, 4 into y, 4y, 4 into 3, that is 12. Next step, 5x, 4y ને આ બાજુ ટ્રાન્સફર, minus 4y equal to 12 તો ત્યાં જ છે, 15 આ બાજુ ટ્રાન્સફર કર્યું. Therefore 5x minus 4y equal to 12 minus 15 શું થશે, -3. આ આપણને મળી ગયું ઇક્વેશન નંબર 1. યાદ રાખો. હવે શું કીધું, ફ્રેક્શન become 5/6 when 5 is added to both numerator and denominator. વળી અહીંયા ધ્યાન આપવાનું, ફ્રેક્શન શું બને છે બોલો તો. અને જો આ ફર્સ્ટ ઇક્વેશન બની ગયો, સેકન્ડ માટે ફ્રેક્શન ની વેલ્યુ શું લખશો બોલો, 5/6. ન્યુમરેટર માં પણ 5 એડ કરો, ડિનોમિનેટર માં પણ 5 એડ, ક્રોસ મલ્ટીપ્લાય 6x, 6 5 જા 30 equal to 5y plus 5 5 જા 25. ચાલો ટ્રાન્સફર કરો તો 6x minus 5y equal to 25 minus 30 શું આવશે બોલો તો ઇક્વેશન, 6x minus 5y, આ ધ્યાનમાં આવે ને, પ્લસ માઇનસ માઇનસ એટલે -5. આ આવી ગયું ઇક્વેશન નંબર 2. ઓકે, બંને ઇક્વેશન જો ફરીથી એકવાર લખું છું. આ ઇક્વેશન 1 ફરીથી 5x minus 4y equal to -3, અને બીજું 6x minus 5y equals to -5. આ ફરીથી મેં લખ્યા ઇક્વેશન 1 અને આ ઇક્વેશન 2. ચાલો એલિમિનેશન થી સોલ્વ કરીએ. એલિમિનેશન ગમે તે, y ને ટાર્ગેટ કરો કે x નહીં, તો આપણી ચોઈસ છે y ને કરીએ. 4 અને 5 શું એલસીએમ નીકળશે બોલો, 20. તો અહીંયા 20 લાવવા આ પેલું ઇક્વેશન છે ને શેનાથી મલ્ટીપ્લાય કરશો, 5 થી. 5 4 જા 20 થાય ને, અને આને 5 4 જાય એટલે 4 થી. તમારે લખવાનું સ્ટેટમેન્ટ મેં ખાલી લખ્યું, શું લખો મારી સાથે, મલ્ટીપ્લાઇંગ ઇક્વેશન 1/5 એન્ડ ઇક્વેશન 2/4. ઓકે, આને 5 થી મલ્ટીપ્લાય, 25x minus 20y equal to -15, અને 4 થી 24x minus 20y equal to -20. બરાબર છે. સાઇન ચેન્જ તો કરવી જ પડશે કેન્સલ કરવા માટે. ઓકે, આવડી ગયું. આ આવી ગયું x, 25x minus 24x
-15 + 20 એટલે 5 આવી ગયું. લ્યો x મળી ગયું. લખો સબસ્ટિટ્યુટિંગ x = 5 ઇન ઇક્વેશન 1. લખો 1 ફરીથી. 5x - 4y = -3. 5 × 5 -4y = -3. હું અમુક સ્ટેપ ડાયરેક્ટ લખું. 5 5 જા 25. 25 પેલી બાજુ લઈ જાય. અહીંયા શું વધે બોલો? -4y. 25 આ બાજુ એટલે માઇનસ જ થશે ને. તો -4y = -28. તો 4 નીચે જાય. y = 7. x ને y મળી ગયા તમને. x ન્યુમરેટર છે ને y શું છે? ડિનોમિનેટર. હું અહીંયા લખું, તમે નીચે લખજો. એટલે લખવાનું હું તમારે ફાઇનલ આન્સરમાં therefore fraction = x upon y 5/7. એટલે આન્સર આવી ગયો. બરાબર. સમ ઓબ્ઝર્વ કરો. જ્યારે પણ આવો ફ્રેક્શનનો સમ આપે ને ત્યારે ન્યુમરેટર x લઈ લેવાનું, ડિનોમિનેટર y. એટલે આટલું આ 3 સ્ટેટમેન્ટ છે ને બેટા, એ કોમન બધા. પછી એડ કરવાનું, એના પછી આ બીજું. ઘણીવાર એવું આવે, આમાં એડ કરવાનું, આમાં સબટ્રેક્ટ કરવાનું, ગમે તે આપે. આપણે તો અલ્ટિમેટલી અહીંયા પ્લસ કે માઇનસ જે જરૂરી હોય એ મૂકો, ક્રોસ મલ્ટીપ્લાય કરો, એકોર્ડિંગલી ટ્રાન્સફર કરો ને એકોર્ડિંગલી ઇક્વેશન બનાવો, બેને સોલ્વ કરો. એ પછી કઈ મેથડથી કરો યોર ચોઇસ, પણ એક્સ ને વાય મળી જાય એટલે ફ્રેક્શન મળી ગયું તમને. આઈડિયા આવી ગયો સમમાં. આમાં 2-3 સમ બીજા આપીશ તમને ગણવા માટે, એટલે ધ્યાન રાખજો કઈ રીતે સોલ્વ કરવાનું. ક્લિયર થયું આ ફ્રેક્શન વાળો સમ? ઓકે. હવે એક છેલ્લો સમ હજુ લઈ લે. 3 ટાઈપના સમ આપણે આજે સોલ્વ કરીએ છીએ, અને 3 ટાઈપના સમ તમારે તૈયાર કરવાના. ઓકે, ચાલો હું રફ કરતો જાઉં. તમે તો ફ્રી છો, તમે ક્યાં રફ કરો છો? હું એક ત્રીજો ક્વેશ્ચન ડિક્ટેટ કરું છું, તમે લખતા જાઓ. ચાલો, રાઇટ ડાઉન. ઇન અ બેગ, નોટ ડાઉન કરતા જાઓ. ઇન અ બેગ there are, નોટ ડાઉન કરો. શું કીધું મેં? બોલો. ઇન અ બેગ there are some coins of 25 paise and some coins of 50 paise. In a bag there are some coins of 25 paise and some coins of 50 paise. Total number of coins are 140 and total amount in the bag is ₹50. લખ્યું તમે? There are in a bag there are some coins of 25 paise and some coins of 50 paise. Total number of coins કેટલા? are 140 and total amount ₹50. Then find both the types of coins. Means બેગમાં કેટલા 25 પૈસેના કોઇન્સ છે અને કેટલા 50 પૈસેના કોઇન્સ છે એ આપણે ગોતવાના છે. અન્ડરસ્ટેન્ડ? એક આપણે શું કરશું હવે, આ પછીના નેક્સ્ટ લેક્ચરમાં એક ધ્યાનમાં રાખજો કે આજે આપણે ડિક્ટેશનમાં થોડો જે ટાઈમ જાય છે ને, તો આપણે એવું નહીં કરીએ. હું શું કરીશ કે એડવાન્સમાં PDF મોકલીશ. એ PDF માંથી 3-4 સમ હું ગણાવીશ ને બાકીના તમારે ગણવાના. એટલે આપણે હું જ્યારે બોલતો હોઉં ત્યારે તમે PDFમાં સમ આખો રીડ કરી શકો, એટલે તમને ધ્યાનમાં આવી જશે. અન્ડરસ્ટેન્ડ? ચાલો, શું ફાઇન્ડ કરવાનું છે? શું છે બેગની અંદર? 25 અને 50 પૈસાના કોઇન્સ છે. અન્ડરસ્ટેન્ડ? ટોટલ કોઈન કેટલા છે? 140 ને ટોટલ અમાઉન્ટ કેટલું છે? ₹50. તો ચાલો મારી અરે સપોઝ કરો. લેટ, શું લખશો બોલો? લેટ ધેર બી X coins of 25 paise and Y coins of 50 paise. Okay, X coin 25 પૈસે ના છે અને Y coins 50 પૈસે ના. ચાલો પેલું ઇક્વેશન, ટોટલ કોઇન્સ કેટલા છે? 140
એટલે પેલું તો બની જ ગયું ને x + y = 140. હવે બીજું, બેગની અંદર 25 પૈસાના કેટલા કોઈન્સ છે બોલો તો x, તો આનાથી કેટલા પૈસા થાય? 25x થાય ને, અને 50 પૈસાના y કોઈન્સ એટલે 50y થશે. હવે આ આપણે પૈસામાં છે, ઓલું 50 રૂપીસ એ રૂપીસમાં આપ્યું છે, તો આપણે એને પૈસામાં કન્વર્ટ કરવું હોય તો આવડે ને. 50 રૂપીસ એટલે હાઉ મેની પૈસે? 50 × 100 એટલે 5000. લ્યો લખી નાખ્યું 5000. ઇક્વેશન 2 બની ગયું. સોલ્વ કરો. y ને આપણે x ને એલિમિનેટ કરીએ, બહુ સિમ્પલ છે. અહીંયા 1 ને 25 એલસીએમ 25, તો આને શેનાથી મલ્ટીપ્લાય કરશો? 25 થી. અને આને શેનાથી મલ્ટીપ્લાય કરશો? 1 થી. ચાલો કરતા જાઓ મલ્ટીપ્લાય. 25x લખવાનું, મલ્ટીપ્લાઇંગ ઇક્વેશન 1/25 and equation 2/1 you have to write, plus 25y = 25 140 જા. અંડરસ્ટેન્ડ? કેટલા થશે? 57 એટલે 3500. આને તો 1 થી જ મલ્ટીપ્લાય કરવાનું છે, એટલે એમાં તો કાંઈ બીજું કરવાનું જ નથી. 5000. ચાલો ઇક્વેશન બધાની સાઇન ટ્રાન્સફોર્મ કરી નાખો. અંડરસ્ટેન્ડ? અને ઉડાડી દો. 25 - 50y એટલે -25y. આવું તો આવડે જ. -1500 પ્લસ 1500 upon 25 2560. ચાલો y મળી ગયું. શું લખશો હવે? Substituting y = 60 in equation 1. લખો equation 1 ફરીથી. x + y = 140. 60 y મળ્યું બરાબર છે. હા, તો x + 60 = 140. x = 140 - 60. x = 80. જોઈ લો બરાબર, કાંઈ સમમાં નથી. ફાઇનલ આન્સર હું નથી લખતો, તમે લખી નાખો. therefore there be 80 coins of 25 paise and 60 coins of 50 paise. આમાં કાંઈ નથી. જો બે આમાં ભાઈ ગમે તે ડેઝિગ્નેશન આપે, 10 પૈસાના કોઈન આપે, ગમે તે આપે, આપણે એકને x ને એકને y અને ટોટલ નંબર ઓફ કોઈન આપેલું એટલે ફર્સ્ટ ઇક્વેશન બની જાય. સેકન્ડ બનાવવામાં શું ધ્યાન આપવાનું તમારે? તમે આ 25 પૈસાના x કોઈન એટલે મેં શું લખ્યું? 25x. 50 પૈસાના y કોઈન એટલે મેં શું લખ્યું? 50y. અહીંયા ધ્યાન આપજો, જે એમાઉન્ટ આપ્યું હોય ને એ તમને રૂપીસમાં આપ્યું હોય, અને અહીંયા જે તમે લખતા હોય પૈસેમાં લખતા હો, તો અહીંયા કોન્શિયસ બાઇટ આ થવી જોઈએ કે રૂપીસ જે છે ને એને આપણે પૈસેમાં કન્વર્ટ કરવા પડે, કારણ કે તો જ બેલેન્સ થાય ને. એક બાજુ પૈસે ને એક બાજુ રૂપીસ, એવું ન લખી શકો તમે. અન્ડરસ્ટેન્ડ? એટલે આપણે આ 25x 50y અને અહીંયા એકચ્યુઅલી 500 એટલે 50 રૂપીસ, પણ આપણે શું કર્યું? 50 રૂપીસને કન્વર્ટ કર્યું. કન્વર્ટ કરવા માટે ઇન્ટુ શું કરવું પડે? 100 એટલે 5000 થઈ જાય કે નહીં? અન્ડરસ્ટેન્ડ? પછી તો રેસ્ટ ઓફ ધ સ્ટોરી યુ નો હાઉ ટુ સોલ્વ બાય એલિમિનેશન. x મળી ગયું, y મળી ગયું, એટલે there are 80 coins of 25 paise and 60 coins of 50 paise in a bag. તો આ ત્રણ ટાઈપના જે એક્ઝામ્પલ્સ ખાસ ધ્યાન આપો. ત્રણ ટાઈપના જે એક્ઝામ્પલ્સ આપણે અત્યારે સોલ્વ કરીએ ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? આપણે પ્રોબ્લેમમાં વધારે ટાઈમ આપવાનું રીઝન શું છે? પહેલાં આપણે વર્ક પેપર 7 તમને આપ્યું, કન્સિસ્ટિંગ ઓફ 10 એક્ઝામ્પલ્સ, અને એ તમને જ્યારે આપ્યું આપણે વર્ક પેપર, એ પહેલાં જે સમ ગણાવ્યા ધે વેર ઓફ ધોઝ ટાઈપ, જેને કારણે એ સિમ્પલ ટાઈપના જે સમ હોય ને એની પ્રેક્ટિસ થાય. એટલે મેં તમને વર્ક પેપર એક મોકલાવ્યું જેમાં 10 એક્ઝામ્પલ્સ હતા. હવે આજે જે આપણે જે ત્રણ ટાઈપના સમ સોલ્વ કરીએ ને એનું વર્ક પેપર મોકલું ને એ પહેલાં એક વસ્તુ ધ્યાન રાખો. જે સમ
વિચ એવર એક્ઝામ્પલ્સ મેં તમને અહીંયા કરાવ્યા ને એ પહેલાં બરાબર ધ્યાન આપી પૂરેપૂરું અટેન્શન આપીને પહેલાં સમજવા જરૂરી તમારા માટે. એક સ્ટેપ બિફોર યુ સીટ ફોર રિવિઝન પહેલાં માઇન્ડસેટ ક્લિયર કરો કે આજે ભરત સરે કયા 3 ટાઈપના સમ કરાવ્યા, તો કે એક રેક્ટેંગલના કરાવ્યા, એક ફ્રેક્શનના કરાવ્યા અને એક કોઇન્સનો કરાવ્યા. હવે એક્ઝામમાં આ 3 ટાઈપના સમમાંથી પૂછે તો ધેર કેન બી માઇનોર ઓલ્ટરેશન ઓર વેરિએશન ઇન ધ સમ. બાકી તો જે ડિટેલ આવવાની હોય એ જ આવવાની છે. લેન્થ ને બ્રેથનું રિલેશન આવે, પેરીમીટર આવે. પહેલામાં એ જ આવે કે ન્યુમરેટર ડિનોમિનેટરમાં કંઈ એડ કરો, સબટ્રેક્ટ કરો, એ ટાઈપનો આવે. આમાં ડેઝિગ્નેશન ચેન્જ કરે, ટોટલ કોઈન કંઈક અલગ મૂકી દે ને અહીંયા રૂપીસમાં 50 ના બદલે બીજું મૂકી દે કંઈક. અલ્ટિમેટ સમ રિમેન્સ ધ સેમ. પણ તમારે સમનું બેઝિક પકડવાનું, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. ખાસ ધ્યાનમાં રાખજો દરેક સ્ટુડન્ટ, બેઝ પકડો સમનો, સમ બરાબર સ્ટડી કરો. એટલા એલર્ટ બેસો, પિક્ચર જોતા હોને જેટલું ઓબ્ઝર્વ કરો છો ને એલર્ટ, એટલા એલર્ટ સમ જુઓ. અને સમ ગણાવતી વખતે સર જે કોમેન્ટ્રી આપતા હોય ને તમને, એ એક વર્ડ ઉપર ધ્યાન આપો તો સમ તમારા માટે ઇઝી થઈ જશે. તો 3 ટાઈપના એક્ઝામ્પલ અને દરેક ટાઈપના 3 સમ, એકાદ સમ વધારે, પણ મોસ્ટલી તો નાની એક PDF બનશે. અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ એમ ગોઈંગ ટુ સેન્ડ યુ આફ્ટર ધીસ લેક્ચર. ઓકે, પહેલા લેક્ચર અટેન્ડ કરો. વર્ક પેપર 6 થશે ને, હા, એ સોલ્વ કરો. ચેપ્ટર 3 નું એ પહેલા બધા સમ પરફેક્ટલી રિવાઇઝ કરો, પરફેક્ટલી અન્ડરસ્ટેન્ડ કરો, રાઈટ? અને પછી મને રિપોર્ટ કરો. ડાઉટ હોય તો મને કહેવાનું જ છે, પણ PDF હું મોકલીશ, ઓનેસ્ટલી બરાબર ધ્યાન આપીને સોલ્વ કરજો. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, થેન્ક યુ વેરી મચ ફ્રોમ ભરત સર.